તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો અત્યારે આપણે ઉઠીને આવી ગયા હતા પડામાં અને જો અહીંયા ઘઉં વાવ્યા છે, આ સીણા છે, સીણા પાકી ગયા છે. જો અહીંયા વાઢવાનું ચાલુ કરી દીધું હવે, એટલામાં વધારે પાકી ગયા ને એટલે પછી જો અહીંયા ઘઉં વાવેલા છે. તો હવે વિવેકભાઈ આવે ગાડીમાંથી, તો હાલો હવે મળવી આગળ. તો અત્યારે વિવેકભાઈ આવી ગયા છે, ખટારો લઈને આવે છે. તમારા માન એસટી ભાઈ ઓલા દાદેલી વાળા પાર્સલ લઈને સામે આવો, તમને મારી ગાડી બતાવું. દઈ જાય કે આલ્યો એસટી ભાઈ ને આપવાનું. હું દઈ ગયા દાબેલી નો હોય. હા જોવો, આમાં દાબેલી મરચા આયા સામે. હા, સફેદ લાઈટ કરીને તમારા માન તો હે ઓ એસટી ભાઈ નો હોય. હા, ઈ કે પૈસા નથી જોતા, ઈ કે આલ્યો તમે એમને લેતા જાવ. ઈ કે તમે કીધું ને તોય આવી ગયું. જોવો આ જોઈ લો, આ દાબેલી મરચા વડાપાવ, આ ડીશું એક નોખી કરવી, પછી મરચાઈ નોખા કાઢવી, દાબેલી નોખી કાઢવી ને વડાપાવ નોખા. જોઈ લો મરચા જો. હા, મરસાદ જાજા હે. આ દાબેલી હળદર થી લીધી છે ને, હળદર થી. આ ચટણી, આ કાલી ચટણી અને આ વડાપાવ. હા, પણ મને કઈ સમજાણું નહીં એસટી ભાઈ. ઈ ભાઈ આમાં કેમ ધોડ્યા જાય છે? તો કેમ ખબર પડે? ઈ કે પૈસા નથી જોતા. ઈ કે આલ્યો તમે દાબેલી. મારું નામ દીધું હતું ના જઈને મેં કીધું એ ઓલા એસટી ભાઈએ કીધું વડાપાવ પાર્સલ કરજો. 40 ગ્રાહક હતા. તો ઈ કે પેલા તમે લેતા જાઓ, પૈસા નથી જોતા. ઈ કે લેતા જાઓ. મેં કીધું હું તમારું માન છે. આ વિડીયો માં જોઈ જાય છે ઈ ભાઈ. હા, એવું છે, યુટ્યુબ માં જોઈ જાવ ને. ઈ પાકું તમારું ફેમસ માણસ રહ્યા ને તમે. હવે આપણે ખાઈશું. તો હાલો મિત્રો, અમે દાબેલી ખાઈ નાખવી. તમારે ખાવી હોય તો આવી જાવ. પેલા પણ દાબેલીમાં મજા એમ આવી હો. મરસામાં મજા આવી. એવું ન હોય, પૂછ્યા હોય ને એટલે આનંદ આવે. ગમે આ દાબેલી વડાપાવ લઈ લે તારું. મરસામાં આનંદ સારું તે ફોન કર્યો. હું ઘીરે સૂતો હતો. મને એમ જ થયું આ હૂતો હોય છે. મીઠો હોય ને તો મને કોઈ ભાઈબંધ દોસ્તાર ફોન કરે ને હું તરત જ જાગી જાઉં. સમજ્યો? તને ખબર જ હોય ને કાકા. મને ખબર હોય દેવનો દીધેલો એકાદો હાલ્યો આવતો હોય. અરે એવી હમણાં ભગવાનની દયા છે કે નહીં થોડા? અરે ફૂલ સીના તાડો વાઢી નહીં. હા, આ અડધા વાઢી વઈ અડધા કાલ. હવ અડધા કાલ પરમ દી. હાલ એક દી એક વાર શેકી નાખ્યું પેલા ને પેલા. હવ મરસા ખાને તારી હાટું દાદા નાખ્યા. પણ એમને દાબેલીમાં આટલી બધી કેમ મજા આવતી કે મફત ની રહે એટલે. મીઠાશ તો એની જ આવતી છે. તારું શું કહેવું? પૈસા નો દેવી ને એટલે મજા આવે. તારા બાપ મરસા બહુ દીખા, સાઈસ લઈ આવ્યો હતો. મેં કીધું તું તને આખા આખા ખવાય એટલે ન લાગે.
सिस्टम पार देंगे। આમ જોઈ આમ. હાલો એમ ખાવું. ઈ ગીલું લાગ્યું છે તાર રોગ નું. ઠીક ન લાગી એવું. બરાબર. અડધા ભેગા કેમ એ કઈ સમજાતું નથી. અડધા તીખા ને અડધા મોળા છે. એવું થયું ને. આ એક ઊંધું ને એક ખમું કેમ ખાવું? તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે શું ખાધું એલા? ખાધું દાબેલી અને વડાપાવ. આ દાબેલી ને વડાપાવ ખાઈ લીધું છે ને વિવેકભાઈ હવે એના ઘર બાજુ જાય છે. ટ્રેક્ટર હે એલા આવડું આ લે હાલે એલિયન જેવું હતું. તો આજ છે મિત્રો પડવો અને પડવાનો અમારે તાવો થાય છે. તો આ જુઓ આ છે કડિયો. અલા કડિયો હું કંદો અમારે વાડીનો. ના છે નાના નાના રોબોટ. એક જો અહીંયા તમારે કોઈને રસોડું કરવું હોય તો આ ભાઈને મળજો. હા ભાઈ એનું કરજો. તો ફાઇનલી મિત્રો હે ને આપણી ગાડી આવી ગઈ છે. તમને તો ખબર જ છે હવે ક્યાં જવાનું છે. હાલ તો હવે આપણે મોરબી જવાનું. તો જોડાયેલા રહેજો. આપણે ભૂગો આવી ગયા છે રાજકોટ. તો હાલો અમે વિવેકભાઈ આવે. તો ફાઇનલી મિત્રો હે ને વિવેકભાઈ આવી ગયા હે. કાંઈક લઈને આવ્યા હે. ઢીંગલી લઈને આવ્યા હે ગાડીમાં રાખવા માટે. આ એક વાંદરો વિવેકભાઈ કાલ લઈ આવ્યા. રવિવારીમાં લઈ આવ્યો. આ વાંદરો હે. તો હાલો હવે વિવેકભાઈ ફિટ કરે છે. તો આપણે ધીરે ધીરે હાલતા થવી. નહીં વિવેકભાઈ જવા દઉં? હાલો ભાઈ એને માવો ખાધો હોય એટલે એ કઈ બોલશે નહીં અત્યારે. તો હાલો હવે મળવી આગળ. અત્યારે આપણે ટંકારા પૂગી ગયા છે. તો હાલો હવે બિલ લઈ લેવી પછી જવી મોરબી બાજુ. તો અત્યારે આપણે બિલ લઈ લીધા છે. તો હાલો હવે મોરબી. એનો પગાર હતો ખાલી મહિનાનો 75 કરોડ. એ બા હોલ રેકોર્ડ થઈ ગયો ભાઈ.
ફાઇનલી છે ને ગાડી ખાલી કરી નાખી. ફાઇનલી મિત્રો હે ને અત્યારે જો આ ગાડી ખાલી થઈ ગઈ છે. આ તમે જોઈ શકો છો, આ બાજુ પીળ્યું છે અને આ બાજુ પીળ્યું છે. અને સંજયભાઈ હુતા છે, હાલો એને પૂછ્યું. લે સંજયભાઈ, સંજયભાઈ અહીંયા હું હુતા હે? અહીંયા હું હુતા અહીંયા હું? તો મિત્રો છે ને આપણે ગાડી ખાલી થઈ ગઈ છે. તો આપણે છે ને આ બ્લોગ આગળ પૂરો કરવી છે. તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.